પેલા શ્લોકમાં ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું કે સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કેવા છે? સત, ચિત અને આનંદ સ્વરૂપ છે. સત એટલે સત્ય. જ્યારે જગત નહોતું ત્યારે હતા, આ જગત છે તોય જે છે, અને જગતનો નાશ થશે ત્યારે જે શેષ વધશે એને સત્ય સ્વરૂપ કહેવાય. તો ભગવાન નારાયણ કેવા છે? સત્ય સ્વરૂપ, ચિત સ્વરૂપ, આત્મ સ્વરૂપ છે. એટલે ભગવાનને કે બહાર ગોતવાની જરૂર નથી, ચિત આત્મામાં જ ભગવાન બિરાજે છે. આપણું જે નિજ સ્વરૂપ છે એ જ સત્ય સ્વરૂપ આપણા ચિત્તમાં છે. વળી ભગવાન સચ્ચિદાનંદ રૂપાય, આનંદ સ્વરૂપ. છેલ્લા શ્લોકના પ્રથમ ભાગની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન કર્યું કે સચ્ચિદાનંદ રૂપાય. આવું વર્ણન સાંભળીએ એટલે આપણને એમ થાય કે મારે ભગવાન રામની, કૃષ્ણની ભક્તિ કરી. પણ વળી પાછો એમ ડર લાગે કે ભગવાન મારા ભક્તિ માર્ગમાં મારા પરિવારનું, મારો વ્યવહાર તો નહીં અટકવા દે. ઘણી વાર કોઈને કથામાં જવું હોય, સત્સંગમાં જવું હોય, પણ પાછી એ બીક લાગે કે મારો વ્યવહાર અટકી જશે તો. એટલે ભક્તો પાછો ન જાય. એટલે એ જ શ્લોકમાં ભગવાનના સામર્થ્યનું વર્ણન કર્યું કે વિશ્વોત પ્રત્યાદિ હેત. આખા વિશ્વને જે જન્મ આપે, જીવાડે છે એવા પરમાત્મા શ્રી કૃષ્ણ છે.